હેલો ગાઈસ, આજે હું આખો દિવસ ધમાચકડી મચાવવાની છું. નવા નકોર બ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. બનેલા રહેજો. જો મારી ધમાચકડી મચાવવા અહીંથી સીધી જ હું વહી ગઈ વિઝાવાડાની ઓફિસે. જો અહીંયા વિઝાવાડાની ઓફિસે ખાલી આધાર કાર્ડ ને પાન કાર્ડ લઈને વહી આવવાનું. અહીંયા હું એડ કરવા આવી હતી, બાકી મારે ક્યાંય બહાર નથી જવું, કારણ કે મને અહીંયા બધે માંડ હાચવે છે. જો ત્યાંથી પછી હું બધું સમજતી હતી કે કઈ રીતે ને કેવી રીતે મને કાંઈ ખબર નથી પડતી, પણ હા હું ગાઈસને ખબર પાડવા માટે અહીંયા આવી છું. ત્યાંથી સીધી જ હું આવી ગઈ. સાડી ભાડે મળશે ત્યાં. અહીંયા આ જો લોકો છે ને બધા સાડી ભાડે આપે છે. અને બેન આયરે છે ને હું પંચાયત કરતી હતી. મેં કીધું બેન તમે તૈયારી કરો ને હું તમારી આયરે પંચાયત કરું. બેન મારા બેન અને એના હસબન્ડ બે બહુ મોટા ફેન છે, એટલે હું એમની યાર પંચાયત કરતી હતી. મને મજા આવી ગઈ બેન યાર પંચાયત કરીને. બેનને મારી યાર બહુ મજા આવી. અને હા એટલામાં જો આ બેનના જીજાજી છે તો હું એની અણી કાઢતી હતી. પણ ખરેખર આ લોકો બહુ જ સ્વીટ છે. મને એની યાર બહુ મજા આવી અને પણ મારી યારે બહુ મજા આવી. અને હા ગાઈસ, જો તમારે ભાડે સાડી જોતી હોય તો ઇન્સ્ટાગ્રામમાં મારી રીલ જોઈ આવવાની. ત્યાં જોઈ આવશો એટલે તમને દેખાઈ જાય બધી સાડીનું કલેક્શન ક્યાં ક્યાં મળે. જો મને એટલી બધી સાડી ગમતી હતી, એમ થતું હતું કે કઈ પહેરું ને કઈ ના પહેરું. પછી મને એમ થયું દીક્ષિત તને છે ને ખાલી વેસ્ટર્ન જ સારા લાગે છે, સાડીનો ઢઢો તું ખોટો કરશો. પછી જો અહીંયા રીલ બનાવવાનું ચાલુ થઈ ગયું મારું. અને હા મને બ્લુ કલર વધારે ગમે છે, પણ આમાં જરાક વધારે પડતી હું ગેંડા જેવી લાગુ છું, જાડી લાગુ છું. કારણ કે તમને ખબર ને ગાઈસ, સાડી મને જરાકે સૂટ નથી થતી. ખબર નહીં કેમ, હવે ખબર નથી. મને તો બહુ જ ગમે છે, પણ ખબર નહીં સૂટ નથી થતી. અને જો એટલી જ વારમાં 3-4 સાડી તો મેં પહેરી જ લીધી હતી, કારણ કે સૂટ છે એટલે શું કરવું ગાઈસ. અને હા એક વસ્તુ તમને કહી દઉં કે આ રેડીમેડ સાડી છે એટલે જલ્દી પહેરો ને જલ્દી મૂકો. ને ત્યાં જ મેં બધોય મારો કરિયાવર ખોલ્યો તો બધો જો પાછા મૂકવા જઈ રહી છું. ને આ છે નવા ચાંદલા. અને હા ગાઈસ, જો ચાંદલાવાળો બ્લોગ જોવો હોય તો મેં ગયા વખતે મૂક્યો તો ત્યાં જઈને જોઈ આવજો ચાંદલાની ખરીદી. અને ગાઈસ આ બધા ચાંદલા જોઈને ત્યાં એ દીદી ચોકી ગયા હતા. મને કે એટલા બધા મેં આ તો હવે અડધું જ છે, પોણા ભાગનું તો ઘરે પડ્યું છે. ત્યાં જ અમે રૂમઝૂમ કરતા બીજા ઠેકાણે પહોંચી ગયા. ગાઈસ હું એટલું કહી દઉં, અત્યારે મારું ગળું ખરાબ છે. જો તમને દયા આવતી હોય તો ચા પાણી મોકલજો ને સરનામું મોકલજો, તમારા ઘરે આવીને ચા પાણી કરી જશે. એટલી જ વારમાં જો અહીંયા પાછી ચણિયા ચોળીવાળાને ત્યાં આવી ગઈ ને અહીંયા ખતરનાક ઓફર છે ગાઈસ. ઓફર બનેલા રહેજો તો બતાવીશ તમને. અને એટલું જોરદાર કલેક્શન છે ને. દીદી મને કે આ પહેરો ને ઓલું પહેરો ને. મેં કીધું દીદી તમારી ચણિયા ચોળી એકચ્યુઅલીમાં મોટી છે ને હું હાવ પાતળી છું. એટલે મને નહીં થાય. જો અહીંયા એનું આ ગીવ અવે છે જે કાંઈ એ હું હાથમાં લઈને બેઠી હતી. સોનાનો ચેન આપી દેવાનો છે બ્રાઇડલના બુકિંગ ઉપર. અને મને ચેન એટલો બધો ગમી ગયો. મેં તો દીદી એક કામ કરો, આ તમારી 3 બ્રાઇડલમાંથી એક મને જ બનાવી દો ને મને જ આપી દો. દીદી કે લઈ જાઓ ને દીદી, કે તમને વધારે સૂટ થાય. મેં કીધું સૂટ થાય તો વાત સાચી, પણ આના કાવળિયા કેટલા દેવા પડે, એટલે રહેવા દો બાપા, આપને ન પોહાય. અને એટલી જ વારમાં દીદીએ તો મને ઢોલ બનાવી દીધી. જો બ્રાઇડલ ચણિયા ચોળી પહેરાવી દીધી. અને દીદી મને કે વાહ વાહ વાહ, એ કે તમે તો મોડલ લાગો છો. મેં કીધું વાત સાચી, પણ આપણને મોડલિંગ સૂટ નથી થતું. દીદી આરે થોડોક છે ને સ્નેપમાં પેતરા કર્યા. અને હા એટલી જ વારમાં મારા રીલ્સવાળા ને કેમેરાવાળા ભાઈ એટલા બધા પાકી ગયા ને મને કે હાલો ને હવે ત્યાંથી ઝટઝટ અમે ફેમિલી ફંક્શનમાં વહી ગયા. કારણ કે રાત્રે અમારો ફેમિલી ફંક્શન હતું. જુઓ તમે જોઈ શકો છો. એનું બધું ડિસાઈડ કરતી હતી કે ભાઈ વરસાદ આવશે તો ભૂવા કે વરસાદ ન આવે દીક્ષી. અને અહીંયા જો પછી અમારી દીદીનો છે ને ભરાતો તો ત્યાં છે ને મેં 2-3 રીલું બનાવી લીધી ને ફોટા પાડી લીધા. ને અહીંયા જો અમારા ભાઈ ટનાટન તૈયાર થઈ ગયા છે. અને હારું ફેમિલી ફંક્શનમાં મને એ ખબર ન પડી કે મારે હટ જઈને હટાવવું પડે, કારણ કે મારે રીલ્સ બનાવવાની હોય. અને એટલી જ વારમાં નાના ફેન મળી ગયા ને સબસ્ક્રાઈબ મળી ગયા. એને પણ બહુ જ બધું મેં પંચાયત કરીને એની હારે ફોટા પાડી લીધા. અને એ જે હરખાઈ ગઈ છે મને જોઈને, મને કે મને બહુ ગમે છે દીદી તમારા વિડીયો. મેં કીધું હારું ભણવામાં પહેલો નંબર લાવજો ને કે તારી માં મારો ટોલો તોડ નાખશે. અને એટલી જ વારમાં જો કાકીને હાથમાં લઈ લીધા. મેં હાલો કાકી આપણે બે પાણીપુરી ખાય. મેં કાકી કે પૈસા તાર દેવાનું. મેં નહીં હો તમારે દેવાનું. એટલી જ વારમાં જો અમે ગાડીમાં બેસી ગયા ને યોગેશભાઈના અમારા ડ્રાઈવર સાહેબ છે એની પિન મારતી હું છે ને હુઈ ગઈ. એટલો બધો થાક લાગ્યો હતો ને ગાઈસ, એની વાત જવા દો. મેં કીધું યોગેશભાઈ માટે કોઈ એકાદી છોકરી બતાવજો. અમારે યોગેશભાઈ બહુ સીધા છે. અરે હા ગાઈસ, અને આજ તો બહુ જ થાકી ગયા હતા, કારણ કે ફેમિલી ફંક્શન હતું ને હારે 3-4 એડ હતી. એડના શૂટ પતાવ્યા, આખો દિવસ શૂટ કરીને પછી ફેમિલી ફંક્શનમાં જઈને ત્યાં બહુ બધી પંચાયત કરી હોય ગાઈસ, તો ઓબ્વિયસલી થાક તો લાગવાનો જ છે ગાઈસ. ઘરે આવીને મારી હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. તાવ એ ચડી ગયો હતો અને મેં ચાંદલો નહોતો કાઢ્યો, કારણ કે ઘરે આવીને પાછું શૂટ હતું. એટલે શું કરવું, કામ તો કરવું જ પડે. હવે ખાવું હોય ને પેટ ભરવું પડે. મળ્યા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.